સમાચારમાં નજર કરીશું જૂનાગઢ ઉપર તો જૂનાગઢના ઝાંઝરડા રોડ પર આગ લાગવાની ઘટના સામે આવી। ટોરન્ટ કેસની લાઈન તૂટતા વિકરાળ આગ લાગી હતી। દુર્ઘટનામાં 3 લોકોના મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા, જ્યારે 4 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ। આ મામલે પરિવારજનોએ કડક કાર્યવાહીની માંગ સાથે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો। અંતે પોલીસે જેસીબી ડ્રાઈવર સામે ફરિયાદ દાખલ કરતા પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો। થઈ ગયા અમારા ભાઈના નાના બેન ને મારા બેન ને નાની છોકરી અમારી ભાણેજ થાય છે। જે આ અકસ્માત થયું એમાં જે કોઈ લોકો જવાબદાર છે એના માટે કાર્યવાહી થવી જોઈએ, એના માટે કડકમાં કડક। અને આ અમારા બનાવી જે અત્યારે હોસ્પિટલમાં છે એનું વળતર કોણ ચૂકવશે? એની અત્યારે તબિયત હાવ ખરાબ છે। જે બનાવ બન્યો એની અમે બી ડિવિઝન ખાતે ફરિયાદ કરેલી છે। એ લોકોએ અમને પ્રોત્સાહન આપ્યું છે ને એફઆરઆઈ અહીંયા ફાડી છે અને બરોબર, અને બધી કાર્યવાહી પૂરતી આ અમે લાશ સ્વીકારી લેશું। એ લોકોએ અમને પૂરતી બાહેધરી આપી છે કે અમે આના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરશું। અમારી માગણી એવી છે કે જે અત્યારે અમારા બનેવી હોસ્પિટલમાં દાખલ છે એનો ખર્ચ કોણ ઉઠાવશે? અને જે અમારા આ લોકોનું જે થવાનું થયું, આ લોકો જે બધું થયું એના જવાબદાર કોણ? આજના સવારના બનાવમાં જૂનાગઢ ઝાંઝરડા ચોકડી ઉપર એક જે નગરપાલિકાનું જેસીબીનું દ્વારા ખોદાણ કામ ચાલુ હોય, જેમાં નીચે ગેસની લાઇનમાં ડ્રાઈવર દ્વારા ખબર હોવા છતાં પણ ટૂંકમાં એવી રીતના એમાં ડેમેજ કરી અને ગેસ લાઇનમાં ભંગાણ થયેલું અને જોરદાર બ્લાસ્ટ થયેલો, જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા લોકોમાંથી 3 જણા મૃત્યુ પામેલા અને જે બીજા અન્ય 1-2 જણા છે એ લોકો સારવાર હેઠળ છે। હવે આમાં અમારી પોલીસને એક જ નિવેદન છે, અમારી એફઆઈઆર અત્યારે દર્જ કરાવી છે અને એક જ અમારી અરજી છે કે જલ્દીથી જલ્દી આમાં જે કોઈ પણ ટૂંકમાં કોઈ પણ ઉપલા અધિકારી સુધી હોય તો કોઈને છોડવામાં ના આવે। થઈ ગયા અમારા ભાઈ